એટીએમ સેન્ટરોમાંથી સ્ટીમર લગાવી ગ્રાહકોના ડેટા હેક કરી લાખો રૂપિયાની ઉઠાંતરી કરનાર ભેજાબાજ સંજય પટેલની પોલીસે ધરપકડ કરી છે। શહેરના એટીએમ સેન્ટરોમાં સ્ટીમર લગાવી એટીએમ ગ્રાહકોના ડેટા હેક કરી નવા કાર્ડ બનાવવા તેમજ લાખો રૂપિયાની ઉઠાંતરી કરતા ક્રાઇમ બ્રાન્ચે સમાસાવલી ખાતે રહેતા સંજય પટેલની ધરપકડ કરી હતી। સંજય પટેલ તથા તેના અન્ય બે આગ્રાના સાગીરતોએ લાખો રૂપિયા એટીએમ સેન્ટરોમાંથી ઉપાડી લીધા હોવાની ચોંકાવનારી વિગતો પોલીસને મળતા પોલીસે આગ્રાના ખખ્ખર અને કૈલાસ નામના શખ્સોની શોધખોળ હાથ ધરી છે। અગાઉ પણ આ લોકો ક્રેડિટ કાર્ડના ફોર્જ બનાવવામાં રાજકોટ શહેરમાં પકડાઈ ચૂકેલા હતા। આ લોકો પાસે મોડસ ઓપરેન્ડી એવા પ્રકારની છે કે કોઈ પણ એટીએમ સેન્ટર પર જાય ત્યારે એટીએમની ઉપર એક સ્ટીકર લગાડે, એ સ્ટીમર કહે છે ને, એ સ્ટીમર એટલે ઇલેક્ટ્રોનિક ડેટા રીડર હોય છે। એટલે જ્યારે પેલો કાર્ડ અંદર નાખે એટલે એનું જે ઇલેક્ટ્રોનિક ડેટા હોય બધો કાર્ડનો એ રીડ કરી લે અને એના આધારે બીજું ક્લોન કાર્ડ તૈયાર કરે। પરંતુ જે વ્યક્તિનો પાસવર્ડ છે એ પાસવર્ડ તો વ્યક્તિ પોતાના મગજમાં જ હોય છે। એટલે જે ડેશબોર્ડ હોય એના ઉપર નાનો એવો કેમેરો લગાડી દે આ લોકો એટીએમના જે મશીન હોય એના સ્લોટના ઉપર, અને નીચે એ લોકો જ્યારે પેલો ટાઈપ કરે એનો પાસવર્ડ, એ પાસવર્ડ અને નામ એ બંને પેલા કેમેરામાં રેકોર્ડ થઈ જાય અને એના આધારે એવા જેટલા માણસો એક દિવસમાં એકાદ દિવસ સુધી આ લોકો સ્ટીમર રાખે અને એક દિવસમાં જેટલા માણસોએ આ રીતે પૈસા કાઢ્યા હોય અને એટલા કાર્ડ બનાવી અને એના આધારે એ લોકો પૈસા વિડ્રો કરી લે। અને એમાં જે મોબાઈલ નંબર હોય એમના, એ મોબાઈલ નંબર પણ એ લોકો બદલી નાખે। એટલે જે SMS છે મોબાઈલ નંબર ઉપર પહેલાં મૂળ એટીએમ કાર્ડ ધારકના મોબાઈલ નંબર ઉપર જાય નહીં, એટલે એને ખ્યાલ તો 4-5-10 દિવસ પછી આવે, ત્યાં સુધીમાં એ કાર્ડ વિડ્રો કરીને ફેંકી દે છે। તો આવા કેસમાં આગ્રાના 2 આરોપીઓ પકડવાનો બાકી છે। એક આરોપી આપણે પકડેલો છે અને એને આગળ પકડવા માટેની કાર્યવાહી ચાલુમાં છે।